ધોરણ 12 તો સારા માર્કે પાસ કરી લીધું, પરંતુ કોલેજમાં એડમિશન લેવા માટે જાતિનો દાખલો અને નોન ક્રિમિનલ સર્ટિફિકેટ માટે વારંવાર ધક્કા ખાવા પડે છે. આ વાત હું નહીં, આ તો રાજકોટના બહુમાળી ભવન ખાતે લાઇનમાં ઊભેલા વિદ્યાર્થીઓ કહી રહ્યા છે. રાજકોટના બહુમાળી ભવન ખાતે જાતિનો દાખલો અને નોન ક્રિમિનલ સર્ટિફિકેટ મેળવવા માટે છેલ્લા કેટલાય દિવસથી વિદ્યાર્થીઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે. ભારે ભીડ અને તડકામાં લાંબી લાઈનોના કારણે વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. એટલું જ નહીં, સવારથી લાઈનમાં ઊભેલા વિદ્યાર્થીઓનો વારો ન આવે અને બારી બંધ થઈ જાય તો બીજા દિવસે ફરીથી ધક્કો ખાવો પડે છે. આપણે અરજદાર પાસેથી જાણીએ કે તેઓ શું કહેવા માંગે છે. હું અત્યારે જાતિના દાખલા માટે ઊભો છું અને મારી છોકરી માટે છે. કાલે આવ્યો તો, પરમદી આવ્યો તો, અને આમાં બધું છે તોય એમ કહે છે કે આમાં બક્ષીબંધ લખેલો છે, હવે કોરી લખેલું લઈ આવું. એટલે હું એ લઈ આવ્યો છું આજે થશે કે નહીં થાય એ મને ખબર નથી. હું સવારના 8:30 વાગે આવ્યો હતો અને હજી ઉભો છું. આ મારો ચોથો ધક્કો છે. અરે હેરાન તો બહુ થવું પડે, છોકરા માટે કરવું પડે, તો મારે તો આ બધું કરવું તો પડશે જ ને. મારી છોકરીને કોલેજમાં દાખલો દેવડાવવો છે તો મારે આ બધું કરવું પડશે. શું માંગ છે તમારી? તંત્રએ બારી કેવું કઈ વધારવું જોઈએ કે શું? વધારવું તો જોઈએ. હાવ આ બધા છોકરા અહીંયા ઊભા જ છે. હું તો કહું છું આ બધા છોકરા હેરાન જ છે. અને અહીંયા આવા 2 કલાક સુધી ઉભા રહીએ છે અને પછી એમ કહે છે કે આ ઘટે છે, ઓલું ઘટે છે, તો હવે કેટલુંક લઈ આપે. આજે હું પણ લઈ આવ્યો છું. હવે આજે થશે કે નહીં એ મને નથી ખબર. હવે અહીંયા વારો આવે ત્યારે ખબર પડે. મારું નામ નિકિતા છે. અમે લોકો અહીંયા જાતિના દાખલા માટે ગઈકાલથી અમે લોકો ધક્કા ખાઈએ છીએ. આજે તો હજી વ્યવસ્થા બરાબર છે. ગઈકાલે તો ખબર નહીં, એ લોકો એક તો ગીચ એટલી અહીંયા જ્યાં છે ને એકમાં 3 લાઈન બનાવી હતી અને તો બી અમને લોકોને ડોક્યુમેન્ટ કીધા લઈને આવ્યા. મારા મધર ફાધર નથી અત્યારે, એ લોકો એક્સપાયર થઈ ગયા કોરોનામાં. તેનું ડેથ સર્ટિફિકેટ જોઈન્ટ અમે કર્યું, એનું એલસી તો અમારી પાસે ન હોય ને અત્યારે મેમ. તો બી અમે લોકોએ ગમે તેમ કરીને એ બધું કર્યું. તો આજે વળી પાછા અમે લોકો લાઈનમાં ઉભા રહ્યા ને તો વળી એવું કીધું કાકાનું કે ફઈનું કે કોકનું એલસી લઈને આવો. વળી અમે લોકો અમારા રિલેટિવને ફોન કર્યો અને ત્યાંથી એલસી માં ગયું. આજે સવારે 8 વાગ્યાના અમે લોકો આમનામ છીએ. ગઈકાલે 8 વાગ્યાથી આવી ગયા હતા, આજે બી 8 વાગ્યાથી. તોય કઈ વ્યવસ્થિત વ્યવસ્થા કાલ તો કઈ હતી જ નહીં. આજે તો બી આ બધું કુલર ને બધું ફેન ને ચાલુ કરાવ્યું છે. ગઈકાલે તો કઈ ચાલુ જ નતું, બધું ક્લોઝ. બહુ જ અરજદારના ભારે આક્રોશ બાદ વહીવટીતંત્ર સફાળે જાગ્યું છે. આજે બહુમાળી ભવનમાં વિદ્યાર્થીઓને કોલેજમાં એડમિશન માટે જરૂરી સર્ટિફિકેટ કઢાવવા વિન્ડોની સંખ્યા વધારી દેવામાં આવી છે. હવે વેરિફિકેશન અને ફોટા માટેની કામગીરી અન્ય વિન્ડો પર પણ ઝડપથી કરી શકાય એમ છે, જેને કારણે વિદ્યાર્થીઓને રાહત મળી છે. તદુપરાંત વિદ્યાર્થીઓને તડકો ન લાગે તે માટે અહીં મંડપની વ્યવસ્થા પણ ખાસ કરવામાં આવી છે. તો સાથે જ પીવાના પાણીના કેરબા અને કુલર પણ રાખવામાં આવ્યા છે. દાખલાનું જે હમણાં રિઝલ્ટ આપણે 10માનું 12માનું આવેલું છે ને એના પ્રમાણે વિદ્યાર્થીઓનો સારો એવો ઘસારો રહે છે. એટલે અત્યારે 12 મંડપની વ્યવસ્થા કરાવેલી છે, પાણી માટે કેરબા મુકાવેલા છે અને કુલર ગોઠવાવેલા છે, જેથી કોઈ અરજદારોને પ્રોબ્લેમ ના થાય. અને વધારાની એક્સ્ટ્રા 3 બારી અમે મુકાવી છે, જ્યાં ફોર્મ ચેક કરવામાં આવે છે અને રૂટીન અમારી જે 3 બારી છે ત્યાંથી ફોર્મમાં ફોટા પાડવામાં આવે છે અને એન્ટ્રી કરવામાં આવે છે. સાથે સાથે જે તડકો પડે છે એના માટે કઈ છાયા? હા, મંડપ વ્યવસ્થા કરેલી છે અમે, અને બેસવા માટે ચેર ને બાકડાને અને એક હેલ્પ ડેસ્ક બનાવેલું છે. અત્યારે અમારો લગભગ મોટા ભાગનો 10 થી 11 જણા નીચે છે, ઓપરેટરો સહિત બધા નીચે છે. અને દરરોજ અત્યારે ઘસારાને પહોંચી વળવા માટે તમામ સ્ટાફ નીચે 9:30 આવી જાય છે. અમારે સામાજિક શૈક્ષણિક પછાત વર્ગનું જે એસીબીસીનો દાખલો છે, નોન ક્રિમિલિયર જે ઉન્નત વર્ગમાં નથી આવતા એ બાબતનો દાખલો, પછી વિચરતી વિમુક્તનો દાખલો અને બિન અનામતનો દાખલો, અને આ સિવાય ધાર્મિક લઘુમતીનો દાખલો. હા, આ કચેરી સિવાય જે આપણે મામલતદાર ઓફિસ છે ઈસ્ટ વેસ્ટ સાઉથ, ત્યાં પણ નોન ક્રિમિલિયરની કામગીરી ચાલુ જ છે, ત્યાં પણ જઈ શકે છે. અને કલેક્ટર કચેરીના જનસેવા કેન્દ્રમાં પણ આ કામગીરી ચાલુ છે.